નમસ્કાર મિત્રો, આપણે પહોંચી ગયા છીએ ચિત્તોડગઢના કિલ્લા પર અને તમે છો એક પ્રવાસી સાથે. જો અહીંયા સુંદર મજાના ગેટ છે અને અહીં સુંદર રાષ્ટ્રધ્વજ ફરકી રહ્યો છે. તો ચાલો હું તમને બતાવું ચિત્તોડગઢના કિલ્લા વિશે સંપૂર્ણ માહિતી. તો વિડીયોને અંત સુધી જુઓ. ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો અને મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં. અને તમે પણ એકવાર જરૂરથી ચિત્તોડગઢ જજો. નમસ્કાર મિત્રો, તમે છો એક પ્રવાસી સાથે ને આપણે છીએ ચિત્તોડગઢના કિલ્લામાં. તો અહીં પર પર્સન 40 રૂપિયા ટિકિટ છે, ગાડીની અલગથી ટિકિટ લાગશે. તો અહીં ટિકિટ લેવાની છે અને હવે આપણે આગળ વધી રહ્યા છીએ. તો ચાલો હું તમને આખા કિલ્લાની વિઝિટ કરાવું અને કિલ્લાના અલગ અલગ સ્થળો વિશે સમજાવું. આ રીતે મિત્રો આ કિલ્લાનો નકશો છે. અહીં પથ્થર પર કોતરેલો છે. અનેક તળાવો આવેલા છે અને આ બધા સ્થળો. આ કિલ્લો મિત્રો મૌર્ય વંશના રાજાઓએ બંધાવેલો હોવાનું માનવામાં આવે છે. અહીં આપણે ગાઈડ પણ લીધો છે, તે આપણને બધું સમજાવી રહ્યો છે. મૌર્ય વંશના સમયથી ચિત્તોડગઢનો કિલ્લો આવેલો છે. અહીં અત્યારે પુષ્કળ ગ્રીનરી છે, તમે જોઈ શકો છો. અને પ્રસિદ્ધ વિજય સ્તંભ પણ અહીં જ આવેલો છે. મિત્રો આ મીરાબાઈનું મંદિર છે. આપણે અંદર જઈ રહ્યા છીએ. અહીં મિત્રો આ સુંદર કોતરણીવાળું મીરાબાઈનું મંદિર આવેલું છે, જે સૌપ્રથમ દર્શનીય સ્થળ છે. અહીં મિત્રો એવું માનવામાં આવે છે કે આ મંદિર પરથી સોમનાથનું જે મંદિર છે તે આ શૈલીમાં બનેલું છે. તમે જોઈ શકો છો. મંદિર બહારથી હું તમને બતાવું. જુઓ તમને પ્રથમ દ્રષ્ટિએ એવું લાગશે. અહીં મીરાબાઈને ભગવાન કૃષ્ણની ભક્તિ કરતા બતાવવામાં આવ્યા છે. નમસ્કાર મિત્રો, આપણે જઈ રહ્યા છીએ વિજય સ્તંભ. તો ચાલો હું તમને બતાવું. જોઈ શકો છો મિત્રો તમે વિજય સ્તંભ એ અહીંનું સુંદર આ કિલ્લાનું નજરાણું છે. રાજાએ પોતાના વિજયની યાદમાં વિજય સ્તંભ બંધાયો હોવાનું માનવામાં આવે છે. અને અત્યારે આની અંદર જવા દેવામાં આવતા નથી, માત્ર બહારથી તમે જોઈ શકો છો. તો મિત્રો આ વિજય સ્તંભ છે જે મહારાણા કુંભાએ બનાવેલ. મારી પાસે તમે જોઈ શકો છો. મિત્રો આ જોહર સ્થળ છે જે વિજય સ્તંભની એક્ઝેક્ટ બાજુમાં આવેલું છે. અહીં હું તમને બતાવું. આ જોહર જે રાણી પદ્માવતીએ કર્યું હતું એ સમગ્ર સ્થળ છે. મિત્રો આ જોહર સ્થળ છે. અહીં 3 વખત જોહર થયેલું છે અને અહીં પીપળાનું વૃક્ષ વાવવામાં આવ્યું છે અને ગાર્ડન બનાવવામાં આવેલો છે. મિત્રો આ સમાધીશ્વર મંદિર છે. અહીં મહાદેવનું મંદિર છે. આ મિત્રો પાણી માટેનો કુંડ છે જે જૂના સમયમાં અહીં આખા કિલ્લાનું પાણી પીવા માટે ભેગા થતા હતું. અહીંથી તમને આખું ચિત્તોડગઢ શહેર દેખાય છે. જુઓ તમે આ સમાધીશ્વર મંદિર અને સામે. इस वजह से रानी पद्मिनी खूबसूरत थी और पूरे विश्व के अंदर में सबसे पहले जो पानी के अंदर महल बनवाया ना, ये वाला था. इसी को देख के जयपुर में जल महल बनवाया गया और उदयपुर में होटल लेक पैलेस बनवाया गया. फर्स्ट बिल्डिंग ये 2 फ्लोर का है, 2 माले का है. સામેનો નજારો, કિલ્લાનો મુખ્ય દ્વારની સામેનો નજારો છે. મિત્રો આ કિલ્લો છે, તમે જોઈ શકો છો. અહીંથી ગોળીઓ, તીર વગેરે ચલાવવામાં આવતું હતું અને આ કિલ્લામાં આવવાનો રસ્તો તમે જોઈ શકો છો.
આ સામે રણભૂમિ, યુદ્ધભૂમિ. और सामने एक दिख रहा देखो सामने एक पेड़ ये महाराणा फतेह सिंह जी ने बनाया था गेस्ट इसका मेन मीनिंग था ना. તો મિત્રો આ હતી ચિત્તોડગઢ કિલ્લાની મુલાકાત. અહીં પાછળ તમે ચિત્તોડગઢનો મુખ્ય દરવાજો, સૂર્ય દરવાજો જોઈ શકો છો. તો આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયો માટે એક પ્રવાસી સાથે જોડાયેલા રહો. વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં. આવજો.